મમ્મી આલ્યો જમવાનું જમી લ્યો. પણ મનીષા, આ તો પરમ દિવસે બનાવ્યું તો ઈ શાક છે અને આ રોટલી વાસી છે. વાસી રોટલી ને વાસી શાક મારાથી નહીં ખવાય, મારી તબિયત ન હારી રહે. મમ્મી બધા આજ ખાવાના છે ને થોડુંક ખાવાનું હું એટલું બધું ફેંકી દઉં, તમે ખાઈ લો. અરે પણ હું આ ખાઈશ ને તો મને ઉલટી થઈ જશે. હું કઈ ઘરની નોકરાણી લાગુ છું કે તમને ગરમ ગરમ રોટલી કરીને ખવડાવું? અને બધા આજ ખાવાના છે તો તમને શું ખાવામાં વાંધો છે? આ બધા નાટક છે ને મારી સામે ન કરતા, જે મળે છે ને એ ખાઈ લો, નતર આય નહીં મળે. એક તો કઈ તમારે કામ તો કરવું નથી ને એમાં પાછી મફતની રોટલી ખાવી છે ને એમાંય નખરા કરો છો કે આ નહીં ખાવ ને ઓલું નહીં ખાવ ને. ચૂપચાપ જે મળે છે ને એ ખાઈ લો ને ખોટું છે ને એને નખરા ન કરો. કેવા મારા નસીબ છે આ વાસી રોટલી ને વાસી શાક ખાવાનું છે. મેં તો મારા છોકરાને ગરમ ગરમ રોટલી ને તાજું તાજું શાક ખવડાવ્યું છે અને આ લગ્ન કર્યા ને આ વહુ આવી મને વાસી ખાવાનું દઈને વહી ગઈ. આ વાસી ખાવાનું તો મને પચશે જ નહીં. મારા પેટમાં તકલીફ થઈ જશે. એની કરતા ભૂખી રહું ને વધારે સારું છે. નથી ખાવું મારે. અરે કેટલું કામ કરો છો, ચલો ને જમી લઈએ. હા હા, જમવામાં શું બનાવ્યું છે આજે? ઊંધિયું પૂરી. અરે વાહ, શું વાત છે! આજ કાંઈ છે કાંઈ? અરે ના ના, એમ જ બનાવ્યું. હા હા, ચાલો. અને મમ્મી જમ્યા? હા, એ જમીને સુઈ ગયા. એટલે જમીને સુઈ ગયા? મારે વાત કરવાની હતી. પણ કાલે કરી લેજો ને. અરે ના, એવું નહીં થાય. આજ મારે એક પ્લોટ ખરીદવો છે ને તો એની વાત કરવી હતી અને કાલે પાછું એમની સાથે મીટિંગ ગઈ છે તો આજ જરૂરી છે વાત કરવી. અરે પણ આજ તો સુઈ ગયા છે, કાલે કરી લેજો વાત. અરે ના ના, મારા મમ્મી છે ઈ, હું ગમે ત્યારે જગાડું ને કઈક આવી રીતના વાત કરવાની હોય, વાત કરવા જાઉં. આ તો આવું મોટી વાત છે, નાની એ વાત કરવા જાઉં તો એ ખુશ થઈ જાય. અરે પણ હું છે ને વાત કરીને આવું મમ્મી હારે, પછી આપણે જમવા બેસીએ, બરોબર? અરે મમ્મી લે આવી ગયો તું? તમારી તબિયત તો સારી છે ને? થોડીક ખરાબ છે. અને આ તમે જમ્યા કેમ નહીં? આ 2 દિવસનું વાસી ખાવાનું મારાથી ન ખવાય. મારી તબિયત બગડી જાય. અરે હું એમ જ પૂછું છું કે તમે આ 2 દિવસ પહેલાનું વાસી કેમ જમવાનું જમો છો? પણ મનીષાએ કીધું તું કે આ જમવાનું જ બધાયને જમવાનું છે, ફેંકી થોડું દેવાય. ના ના મમ્મી, 2 દિવસ પહેલાનું કાંઈ થોડું જમવાનું હોય અને આજે તો તાજું જમવાનું બન્યું છે. મને કાંઈ ખબર નથી પણ મનીષાએ કીધું તું કે આ જ જમવાનું છે બધાયને માટે. એટલે પછી મેં તો ના, મને તો મન ન થયું ખાવાનું કે મારે વાસી નથી ખાવું. અરે ના મમ્મી, રોજ તાજું જમવાનું બને છે અને આજે તો ઊંધિયું પૂરી બનાવ્યા છે અને જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી રોજ નવી નવી આઈટમ જમવામાં બને છે. મમ્મી તમે ખોટું શું કામ ને બોલો છો? મેં તમને ક્યાં આપ્યું? પણ હું કાંઈ ખોટું નથી બોલતી. આ મમ્મી ખોટું બોલે છે, મેં એવું કાંઈ કર્યું નથી. અને હું તમને શું કામ ને વાસી ખાવાનું દઉં કે મેં ઘરે બનાવ્યું જ છે, પછી તમે જ લઈ આવ્યા વાસી ખાવાનું. આ મમ્મીની વાત ઉપર વિશ્વાસ ન કરતા, એ ખોટું બોલે છે અને મને એ નથી ખબર પડતી કે તમે કરો છો શું કામ ને આ? અરે પણ સવારથી મમ્મી બસ હવે, તમે શું કરો છો? આ નાટક શું કામ ને કરો છો? તમારે અમારા બે વચ્ચે ઝઘડો કરાવવો છે? ના ના, મારે કાંઈ થોડો ઝઘડો કરાવવો છે તમારે બે વચ્ચે. તમે છે ને મમ્મીની વાત ન માનો, એ ખોટું બોલે છે, નાટક કરે છે. તમને વાંધો શું છે? બસ બસ, પણ શાંતિ રાખો. અરે હું સાચું બોલું છું, ખોટું કાંઈ નથી કહેતી. શું કામ ને તમે આવું કરો છો? અરે તમે મારી વાત ઉપર વિશ્વાસ કરો, હું શું કામ ને આવું કરું? આ મમ્મી છે ને હાથે કરીને એવું કરે છે એટલે આપણે ઝઘડો કરીએ ને એટલા માટે. ના ના, એવી વાત નથી. તમે ચૂપ રહ્યો. તને શરમ આવે છે? શરમ આવે જ તને? કોણ છે આ? કોણ છે આ? તે પણ મેં નથી કર્યું, મારી વાત તો સાંભળો. અરે કોણ છે ઈ? મમ્મી. મમ્મી એમ? અરે ઈ મારા મમ્મી છે, જેણે મને આટલો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો અને આવી સારી નોકરીએ લગાડ્યો. આજે જે કાંઈ તું અહીંયા છો ને આ ઘરમાં મારી હારે, ઈ આ મારા મમ્મીને લીધે છો અને તું એમને વાસી જમવાનું આપે છો. તમને એની વાત ઉપર ભરોસો છે? મારી શાંતિ રાખજે. એક કઈ શબ્દ હવે જો તું બોલી છો ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. અને જેટલું પૂછું છે ને એટલો જવાબ તું દેજે કે 2 દિવસ પહેલાનું જમવાનું વાસી જમવાનું, 3 4 દિવસ પહેલાનું જમવાનું. હવે આ તું કેટલા દિવસથી આપતી હતી મમ્મીને જમવા?
આવું તું શું કામ કરતી હતી અને આવું જમવાનું શું કામ આપતી હતી? આનો મને જવાબ આપ. હું આ ઘરની નોકરાણી નથી કે હું એને ગરમ ગરમ રોટલી કરીને આપું. તો હું તું મારી નોકરાણી છો? મારી નોકરાણી છો તું? કેવી વાત કરો છો? તમે મારા હસબન્ડ છો એટલે હું તમારા માટે કરીશ અને આ મારા કાંઈ નથી લાગતા. કેમ તને નથી ગમતા મારા મમ્મી? અને જે વર્તન તું મારા મમ્મી હારે કરે છો એવું ને એવું વર્તન ઈ તારી હારે કરે છે? મમ્મીએ આજ સુધી તને જે જોતું તું ઈ આપ્યું. આ ઘરમાં તને વહુ તરીકે નહીં દીકરી તરીકે રાખી. તને માન સન્માન જે રીતે તને રાખવાની હતી ને બધું હરખી રીતે પૂરું કરી દીધું. તને લગ્ન કરાવીને અહીંયા લાવ્યા અને આટલું બધું તને આપ્યું હોવા છતાંય તે તું એના બદલામાં તું શું આપે છો? વાસી જમવાનું. અને મારી જ સામે પાછું આવી રીતના વાત કરે છે ને યારે. હું આ શહેરમાં તમારી હારે એકલા રહેવા આવી હતી તો અહીંયા આવીને શું કામ ને રહે છે? મને નથી ગમતા અહીંયા રહે છે ઈ અને આ ઘર મારું છે. હું આમની હારે તો આ જ વર્તાવ કરીશ. તમને ખરાબ લાગતો હોય તેને મોકલી દો ગામડે. મગજ ખરાબ કરે છે. એટલે તારો અર્થ એવો છે કે તારી હારે લગ્ન કર્યા પછી મારે મારા મમ્મી હારે નહીં રહેવાનું એમ? એને ગામડે મોકલી દેવાના અને આપણે બે એકલા રહેવાનું? અરે થોડીક તો દયા રાખ, થોડીક તો દયા રાખ. આપણે જાનવર નહીં તે રોટલી કે કાંઈ જમવાનું આપીએ ને તો ગરમ કાપીએ અથવા તો કાંઈક સારું સારું જમવાનું આપીએ. આ તો માણસ છે, માણસને તો કાંઈક સારી રીતે રાખ. 2 દિવસ પહેલાનું જમવાનું, વાસી જમવાનું, 3-4 દી પહેલાનું જમવાનું, આવું કેટલા ટાઈમથી તું આપતી હઈશ અને ગમે ત્યારે આમની તબિયત ખરાબ થઈ જાય તો જવાબદાર કોણ? તું રહીશ. અને જ્યારે હું ઓફિસેથી આવતો હતો સાંજે ત્યારે હું દર વખતે તને હું પૂછતો હતો કે મમ્મીએ જમવાનું જમી લીધું, મમ્મીએ જમવાનું જમી લીધું. તો તું બહુ મોટા ઉપાડે એમ કહેતી હતી કે હા જમી લીધું ને હુઈ ગયા એમ કરીને મને મળવા ન દીધો. આવું બધું હું કામ કરતી હતી? ખાલી એટલા માટે થઈને આવું બધું કરતી હતી કે તને ગમતા નથી એમ? અને આ રીતના જમવાનું આપી દઈએ એટલે વયા જાય એ રીતના કે એકલા રહેવા હાટું થઈને? અરે તારી યારે વાત કરીને મારે કાંઈ ટાઈમ બગાડવો નથી. મારા મમ્મીએ મને નાનેથી મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો. કેટલી વાર મેં તને આ બધું કીધું અને મને લાયક બનાવ્યો કે હું બધું આ વસ્તુ ખરીદી શકું, આવું મકાન બીજું ખરીદવા માટે. કાલે મેં તને હજી વાત કરી કાલે જવાનો છું એમ. અને મારે તો અને જો હું આ વસ્તુનો જો હું જવાબદાર બનવા માંગતો નથી અને આની જવાબદાર તું છો એટલા માટે મારે તું જ નથી જોતી. જે સ્ત્રીને મારા મમ્મી માટે જો એને કોઈ પ્રેમ ન હોય, એને કોઈ લાગણી ન હોય તો એની જગ્યા આ ઘરમાં નથી. તમે આમના લીધે મને છોડો છો. મળી ગઈ તમને શાંતિ અમને બેને અલગ કરવાથી? અને હવે તો તમે કઈ બોલતા જ નહીં. થઈ ગઈ ને તમને શાંતિ? અરે કેવી માણસ છો તું! હજી આટલું બધું થયું તોય, આટલું બધું હું તને કહું છું તોય તું હજી આટલું બધું સંભળાવે છો. અને આવું કઈ થાય ને તો માણસ માફી માંગી લે. અને તને શું લાગે છે કે તને હું અહીંયા હવે રહેવા દઈશ એમ? અરે મને તો એમ થાય છે કે તને અત્યારે હું ધક્કા મારીને બધા થેલા વેલા તારા જેટલી વસ્તુ ને બધું ઘા કરીને બહાર કાઢી મૂકું. મગજ છટકી ગયું છે? સાંભળ. કાંઈ નથી સાંભળવું. તમે આમની વાતમાં ન આવો. મારે કાંઈ સાંભળવું નથી. તું અત્યારે તારો સામાન પેક કર અને અહીંથી નીકળ. શું વાત કરો છો તમે? તું અહીંથી વહી જા. જે મેં કીધું ને એ તો હરખું સાંભળો ને સાચું જ કહું છું. નીકળ અહીંથી. મારે તારી હારે કોઈ સંબંધ નથી રાખવાનો નથી હવે. આજથી તું મારી પત્ની કે હું તારો પતિ. કેવી વાત કરો છો તમે? અને હું ક્યાં જાઉં અત્યારે? અરે મને તો એમ થાય છે કે જો તું મારી પત્ની હોય તો મારે તે આ બધા પાપ ભોગવવા પડશે. જે તે કર્યું છે ને આ બધું એનો અડધો પાપ તો મારે ભોગવવું પડશે. અરે મને માફ કરી દો. આવી ભૂલ હવે ક્યારેય નહીં થાય. મમ્મી માફ કરી દો મને. અરે તું તો મારી દીકરી જ છો, દીકરી જેવી નહીં દીકરી જ છો. તારે માફી ન માગવાની હોય અને ભાવિન તું એને માફ કરી દે. માફ કરી દો ને, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. ભાવિન હવે માફ કરી દે ને. માણસ માત્ર ભૂલ ને પાત્ર. ભૂલ થઈ ગઈ, હવે એને માફી માંગી લીધી. હવે ભૂલ હવે નહીં થાય કોઈ દિવસ એવું. તું માફ કરી દે. તે જે ઓલું ઊંધિયું પૂરી બનાવ્યું છે ને એ પેલા મમ્મીને આપી દે. મમ્મી જમશે ને પછી જ હું જમીશ. મિત્રો આવું ઘણી જગ્યાએ બનતું હોય છે કે સાસુની ઉંમર થઈ જાય પછી કદાચ કામ ન કરી શકે તો વહુને ઓટોમેટિક એવું લાગવા માંડતું હોય છે કે હવે આ મુશ્કેલીઓ આવે છે, આ નડતર રૂપ બને છે. અને પછી આવું આ તો એક જમવાનું એક ઉદાહરણ હતું. આવું તો બનતું જ હોય છે પણ ઘણી જગ્યાએ તો એમને સરખી પથારી પણ નથી મળતી હોતી સુવા માટે. સરખું એને ખાટલો કે એને એક નાની એવી સેટી પણ નથી મળતી હોતી સુવા માટે. પંખો, અરે એસીની વાત આવી ગરમીમાં તો દૂર આપણે કદાચ, પણ પંખો પણ નથી મળતો હોતો. તો આવું ન કરવું જોઈએ. અને જો ઈ તમારા સાસુ છે એટલે કે તમારા જે પતિ છે એમના જો ઈ માતા હોય તો તમારી માતાને કોઈ જગ્યાએ આવું જ બનતું હોય એવું વિચારીને તમે કદાચ આવું કરશો ને
તો તમને ખબર પડશે કે જો તમારી માતા સાથે આવું થાય તો કેવું થાય. એટલા માટે દરેક જગ્યાએ સાસુ નહીં પણ માં અને બાપ તરીકે એમને સાચવવા અને રાખવા જોઈએ. તો મહેરબાની કરીને દરેક સાસુ અને સસરા એટલે કે તમારા મા બાપ માનીને જ એમને રાખજો. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કમેન્ટ